નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ। દાહોદ જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રજૂ કરાયેલ વિવિધ મુદ્દાઓ અંગે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે સંબંધિત અધિકારીઓને આપ્યા સૂચનો। નાગરિકો દ્વારા તથા જનપ્રતિનિધિઓના આવતા પ્રશ્નોનું ઝડપી નિરાકરણ કરવા ઉપર ભાર મૂકતા કલેક્ટર શ્રી સેવા સદન છાપરી દાહોદની કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ જિલ્લા સકલ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠક દરમિયાન સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓની તેમજ તમામ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રશ્નોના કાયમી નિકાલ અંગે સીધો સંવાદ કરી ચર્ચા કરવામાં આવી હતી। રજૂ કરેલા પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા સાથે રચનાત્મક સૂચનો કરી સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવી લોક સુખાકારીમાં વધારો કરવા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેએ અપીલ કરી હતી। જિલ્લામાં રોડ, રસ્તા, સિંચાઈ યોજનાઓ, વિકાસશીલ તાલુકાના અનેકવિધ કામો બાબતે વિસ્તૃતમાં ચર્ચા કરી નાગરિકોના પ્રશ્નોની ઝડપી નિકાલ લાવી જીવન જરૂરિયાતવાળા કામોને પ્રાથમિકતા આપવા અંગે રજૂઆત કરી હતી। ધારાસભ્યશ્રીઓ દ્વારા સૂચવેલા કામોને પ્રાથમિકતા તથા તાલુકાની સમિતિની મિટિંગ વખતે જાણ કરવા પર ભાર મૂક્યો હતો। જિલ્લા સંકલનની બેઠકમાં અધિકારી, કર્મચારીઓ, કચેરીઓને લગતા પ્રશ્નો તેમજ તમામ વિભાગોને સંકલનમાં રહીને કરવાના કામો, પાણી, આરોગ્ય, શિક્ષણ, રોડ, રસ્તા તેમજ જેવા વિવિધ પ્રશ્નો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા જિલ્લા કલેક્ટર વધુમાં લોકો દ્વારા તથા જનપ્રતિનિધિઓ તરફથી આવતા પ્રશ્નોનું ઝડપી તથા ત્વરિત નિરાકરણ કરવા જણાવ્યું હતું। માત્ર એટલું જ નહીં પણ જે તે વિભાગો દ્વારા નિકાલ કરાયેલી કામગીરીની ત્વરિત જાણ કરવા પણ વિભાગોને સૂચના આપવામાં આવી હતી। આ બેઠકમાં પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, દાહોદ સંસદ સભ્ય શ્રી યશવંતસિંહ ભાભોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા, ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય શ્રી મહેશ ભુરિયા, ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, ધારાસભ્ય શ્રી રમેશ કટારા તેમજ નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ.જે. રાવલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર ઉપરાંત તમામ પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।